ચાલો ધ્યાન રાખજો. લાસ્ટ લેક્ચરમાં આપણે સદિશોની વાત કરી હતી. બરાબર, સદિશોની થોડી ઘણી વાત છે એ તમને બરાબર જાણકારી આપી હતી કે જે ભૌતિક રાશિઓને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તેને શું કહે છે? સદિશ ભૌતિક રાશિઓ કહે છે. બરાબર, સદિશમાં x y z એવી રીતે ઘટકો પણ હોઈ શકે છે. i કેરેટ j કેરેટ છે અને z કેરેટ k કેરેટ છે એ x y z ઘટકોને દર્શાવવા માટે ઉપયોગ થાય છે. ઓકે, i કેરેટ x ઘટક માટે, j કેરેટ છે y ઘટક માટે, k કેરેટ છે z ઘટક માટે. ઓકે, સદિશોનું મૂલ્ય મેળવવા માટે √x² + y² + z² એને કહેવાય ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ઓકે, પછી હવે સદિશોના સામાન્ય રીતે સરવાળા, બાદબાકી, ગુણાકાર કઈ રીતે કરવામાં આવે છે સદિશો બરાબર એની પહેલા સામાન્ય સ્થિતિમાં વાતચીત કરશું, પછી એમાં બીજી ઘણી અલગ અલગ રીત આવે, બરાબર, અલગ અલગ મેથડ આવે, એની પણ ચર્ચાઓ કરશું. પણ એક વાક્ય મેં તમને ખાસ કીધું હતું કે સદિશોને હંમેશા દિશા હોય છે, પણ દિશા ધરાવતી બધી જ રાશિઓ સદિશ હોય છે એવું ફરજિયાત નથી. વિદ્યુત પ્રવાહની વાત કરી હતી કે વિદ્યુત પ્રવાહની દિશા હોવા છતાં પણ તે સદિશ ભૌતિક રાશિ નથી. ધ્યાન રાખજો ખાસ, કારણ કે સદિશોના સરવાળા માટેની જે રીત છે એને અનુસરતું નથી. સમજાયું? ઓકે, એ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. હવે સરવાળા બાદબાકીની વાત કરીએ. જોજો, દાખલા તરીકે કોઈ સદિશ મેં તમને આપ્યો કે a સદિશ બરાબર x1 y1 z1 અને b સદિશ બરાબર x2 y2 z2 અને આમ પણ લખાય x1 i કેરેટ પ્લસ y1 j કેરેટ પ્લસ z1 k કેરેટ. આને શું લખાય? x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ પ્લસ z2 k કેરેટ. હવે સદિશોનો સરવાળો તમે કરશો a સદિશ પ્લસ b સદિશ, આવી રીતે થશે x1 y1 z1 પ્લસ x2 y2 z2. સરવાળો કરતી વખતે ધ્યાન રાખવાનું x ઘટકનો સરવાળો x ઘટક સાથે જ થઈ શકે અને બંને x ઘટકના સરવાળાનો જવાબ પરિણામી x ઘટક કહેવાય. એટલે x ઘટક કેટલો થશે? હવે x1 x2, y ઘટક કેટલો થશે? y1 y2 અને z ઘટક કેટલો થશે? z1 z2. અને આવું કરવાથી જે આપણને જવાબ મળ્યો છે એને પણ સદિશ કહેવાય. એટલે સદિશોના સરવાળા કરવાથી જે જવાબ તમને મળશે એ પણ એક સદિશ હશે, બરાબર. સદિશોનો સરવાળો પણ એક નવો સદિશ આપે તમને. આવી જ રીતે સદિશોની બાદબાકી મેળવવી હોય તો a સદિશ માઈનસ b સદિશ બરાબર x1 y1 z1 માઈનસ x2 y2 z2. એટલે x ઘટકની બાદબાકી x ઘટકમાંથી, એટલે x1 x2 y1 y2 z1 z2. સમજ્યા? આ પણ કોઈ એક સદિશ હશે. આ ઘટકો ધરાવતા હોય ને બધાને સદિશો જ કહેવાય. સમજ્યા? એટલે સદિશોનો સરવાળો કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? x ઘટકનો સરવાળો માત્ર x ઘટક સાથે જ થઈ શકે, y ઘટકનો સરવાળો માત્ર y ઘટક સાથે, z ઘટકનો સરવાળો માત્ર z ઘટક સાથે જ થઈ શકે. અને આવું જ પાછું શેના માટે? આવું જ પાછું શેના માટે? બરાબર, બાદબાકી માટે. ઓકે, હવે જેમ જેમ જાણકારી મળતી જશે તેમ સદિશો વિશે તમને વધુ ને વધુ ખ્યાલ આવતો જશે. હવે ગુણાકારની વાત કરીએ. અને જો હું તમને એમ કહું કે કોઈ ભૌતિક રાશિ છે, બરાબર, એને 3 એકમ વડે દર્શાવી, 8 એકમ વડે દર્શાવી, તો આ બધું છે ને અદિશ કહેવાય. અદિશ જેમાં ઘટકો ના હોય એને અદિશ કહેવાય, એટલે આદિશ કહેવાય. એમ કોઈ પણ સદિશનું મૂલ્ય અદિશ હોય. સદિશ પોતે સદિશ છે પણ એનું ખાલી મૂલ્ય લખો તો સદિશનું મૂલ્ય અદિશ હોય. બરાબર, બળનું મૂલ્ય 50 ન્યૂટન હોય તો એનું મૂલ્ય અદિશ કહેવાય, પણ બળ અદિશ નથી. કારણ કે બળનું મૂલ્ય લખવું એમાં ઘટકો ના આવે ને, કારણ કે ઘટકોનો વર્ગ કરીને સરવાળો કરીને તમે વર્ગમૂળ કાઢી લીધું હોય. એટલે કોઈ પણ સદિશનું મૂલ્ય કેવું હોય? અદિશ. હવે તમે મને એમ કહો, સાંભળો, a સદિશ પ્લસ b તો આ શક્ય જ નથી. વ્યવહારિક રીતે આ શક્ય જ નથી. શું કામ? મને કહો, a સદિશમાં x y z ઘટકો હશે અને b તો સદિશ નથી.
સમજાણું? b તો અદિશ છે કા એના ઉપર જો તીરની નિશાની કરેલી નથી. તો તમે આનો દાખલા તરીકે આ a સદિશ હોય આવી રીતે આપ્યો હોય તમને 3 અલ્પવિરામ 4 અલ્પવિરામ -2 અને b ખાલી 8 આપેલો હોય તો 8 નો સરવાળો તમે આમાં કરશો કોની સાથે? 3 સાથે, 4 સાથે કે -2 સાથે? સમજાણું તમને? આપણે સરવાળામાં હમણાં વાત શું કરી, x ઘટકનો સરવાળો x ઘટક, તો આ ક્યાં કોઈ ઘટક જ છે. એટલે સદિશ અને અદિશનો સરવાળો ક્યારેય ના થઈ શકે. સદિશ અને અદિશની બાદબાકી ક્યારેય ના થઈ શકે. સમજાણું કઈ? કોઈ પણ સદિશનો અન્ય સદિશ સાથે જ સરવાળો થઈ શકે. કોઈ પણ સદિશનો અન્ય સદિશ સાથે જ સદિશની અન્ય સદિશમાંથી જ અથવા તો સદિશમાંથી અન્ય સદિશ જ બાદ થઈ શકે. સમજાણું? સદિશ અને અદિશનો સરવાળો કે સદિશ અને અદિશની બાદબાકી શક્ય નથી. હંમેશા ધ્યાન રાખજો ખાસ. અને સદિશોનો સરવાળો કે સદિશોનો બાદબાકી કરવાથી જે જવાબ મળે એ પણ કેવું મળે છે? સદિશ મળે છે. ઓકે, ચાલો એક વસ્તુ એ તમને ખબર પડી. આગળ વાત કરીએ સદિશોમાં. દાખલા તરીકે મારે તમને એક એક્ઝામ્પલ આપવું હોય સરવાળા બાદબાકી વાળું, બરાબર? તો ધ્યાન રાખજો. p સદિશ બરાબર આવી રીતે આપ્યું છે. આ પ્રશ્ન, બરાબર? સિમ્પલ પ્રશ્ન એકદમ લીધો છે અત્યારે. જોજો સોલ્યુશન આપું છું. અને જો ભાઈ ટેકનિક શું છે ઓનલાઈન લેક્ચર પરથી અભ્યાસ કરવા માટેની, મેં કોઈ પ્રશ્ન આપ્યો છે તો તમારે વિડિયો પોઝ કરી દેવાનો, જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની. તમારો આન્સર આવી જાય પછી વિડિયો પાછો રિસ્ટાર્ટ કરી દેવાનું, પ્લે કરવાનું, જોવાનું એ પ્રમાણે આવે છે કે નહીં. સમજાયું? અને કોઈ ટોપિક સમજતા હોય તમને એમ લાગે કે ઓહો આમાં થોડી ખબર ના પડી તો પાછું રિવાઇન્ડ કરીને ત્યારે પાછું જોવાનું. સમજાયું? પોઝ કરીને તમે તમારી રીતે જવાબ મેળવો. ચલો હવે અહીં જોજો. તમને p સદિશ શું આપેલ છે એને આવી રીતે લખવાની ટેવ રાખવાની 2, 3, -1. હવે જો અલ્પવિરામની રીતે ઘટકોની રીતે લખતા હોય તો આમાં જે કે હવે ના લખવાના હોય. q સદિશ બરાબર શું? 1, -1, 2. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? p સદિશ -2q સદિશ. p સદિશની જગ્યાએ શું લખું? 2, 3, -1. q સદિશની જગ્યાએ શું લખું? 1, -1, 2. પહેલા તો આ બે ને અંદર ગુણી દો બધા સાથે. 2 * -2 4. હવે બાદબાકી કરો. 2 - 2 3 - -2 -1 -4 એટલે કેટલા થશે? 0 5 -5. તો આ જવાબ કેટલો થશે? 5j કેરેટ -5k કેરેટ. પેડી ખબર બધાને? બરાબર. અને જવાબ આ સદિશ જ એવો કહેવાય, ઘટકો પ્રમાણે જવાબ આવે છે. મેં તમને કીધું હતું ને સદિશોની બાદબાકી કરવાથી સદિશ મળે. આનો જવાબ અદિશ આવશે. તમને એમ થાય કે તમે તો કહેતા હતા ને કે સદિશોનો સરવાળો કરો તો જવાબ સદિશ, પણ જો સરવાળો કર્યા પછી માનાંક છે એટલે છેલ્લે પાછું મૂલ્ય મેળવવાનું છે. પહેલા સદિશોનો સરવાળો જ કરવાનો છે પછી માનાંક છે. એટલે પ્રશ્ન નંબર 2 જોઈએ. શું આપ્યું છે? p સદિશ પ્લસ q સદિશ એનો પાછો માનાંક, મોડ પણ બોલે, મોડ માનાંક એટલે. p સદિશ કેટલો? 2, 3, -1 પ્લસ 1, -1, 2 પછી એનો માનાંક. હવે x ઘટકનો સરવાળો x ઘટક સાથે 2 + 1 3, 3 + -1 2 એટલે 3 - 1 થાય ને 2, -1 + 2 1. હજી આનો માનાંક છે 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1 √14. બરાબર. એટલે આનું પછી મૂલ્ય તમે 3 પોઈન્ટ સમથિંગ આવતું હશે, જે આવતું હોય તમને જે મળતું હોય. બાકી √14 જવાબ. આ જવાબ અદિશ કહેવાય કા?
એ સદીશોનો સરવાળા કર્યા પછી માનાંક મેળવેલો છે એટલે સદીશોનો માનાંક હોય એ હંમેશા મૂલ્ય જ આવે એને અદિશ કહેવાય કારણ કે આમાં ક્યાં કોઈ ઘટક આવ્યું છે આવડશે સિમ્પલ પ્રકારના પ્રશ્નો કહેવાય ચાલો બે સદીશોનો સરવાળો કઈ રીતે કરવો બે સદીશોની બાદબાકી કઈ રીતે કરવી એની વાત મેં તમને કરી દીધી હવે શેની વાત કરશું આપણે સદીશોના ગુણાકારની શેની વાત કરશું સદીશોના ગુણાકારની બે પ્રકારના ગુણાકાર હોય ખાસ ધ્યાનપૂર્વક સમજજો પેલો આવશે ડોટ ગુણાકાર બરાબર એનું બીજું નામ છે અદિશ ગુણાકાર ઘણા એમ થતું હશે કે ભાઈ સર તમે હમણાં તો વાત કરતા હતા સદીશોનો ગુણાકારની તો અદિશ ગુણાકાર કા અદિશ ગુણાકારનો મતલબ એવો નથી કે સદિશનો અદિશ સાથે ગુણાકાર કે બે અદિશનો ગુણાકાર નહીં એક સદિશનો બીજા સદિશ સાથે જ ગુણાકાર અને એનો જવાબ અદિશ આવે છે એટલે એનું નામ પડ્યું છે અદિશ ગુણાકાર આ અદિશ ગુણાકાર છે સદિશોનો જ ગુણાકાર પણ એનો જવાબ અદિશ આવે છે બરાબર એટલે ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર તમે કહી શકો ઇંગ્લિશમાં તમારે કેવું હોય તો ડોટ પ્રોડક્ટ ઓર સ્કેલર મલ્ટીપ્લિકેશન સ્કેલર પ્રોડક્ટ પણ કહી શકો રેડી કઈ રીતે મળે હું તમને કહું એને દર્શાવાય આવી રીતે a સદિશ ડોટ b સદિશ ચાર ડોટ કરવાનો વ્યવસ્થિત દેખાય એવી રીતે કાઢો a સદિશ ડોટ b સદિશ હવે a સદિશ આપણે આવી રીતે આપ્યો x1 y1 z1 ડોટ x2 y2 z2 તમે કરવાનું શું ખબર પેલા બે x ઘટકનો ગુણાકાર કરવાનો પછી વચ્ચે પ્લસ હવે બે y ઘટકનો ગુણાકાર કરવાનો વચ્ચે પ્લસ z ઘટકનો ગુણાકાર કરવાનો વચ્ચે પ્લસ આ જવાબ હવે આમાં છેલ્લે xy ઘટક એવું કઈ વધશે જ નહીં કારણ કે બધાનો સરવાળો થઈ જશે અને જવાબ કેવો આવી જશે અદિશ બરાબર એક્ઝામ્પલ આપો એટલે વધારે ખબર પડે બરાબર i કેરેટ પ્લસ j કેરેટ માઈનસ k કેરેટ અને 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ k કેરેટ નો ડોટ ગુણાકાર મેળવો પહેલા સદિશને હું a સદિશ કહું બીજા સદિશને b સદિશ કહું તો a સદિશ ડોટ b સદિશ ચલો a શું આવશે 1 1, -1 b શું આવશે 2, 3, 1 ચાલો ડોટ ગુણાકાર કઈ રીતે કરવાનો x ઘટકનો ગુણાકાર x સાથે 1 ગુણ્યા 2 વચ્ચે પ્લસ 1 ગુણ્યા 3 વચ્ચે પ્લસ -1 into 1 વચ્ચે પ્લસ આ બધે આ 2 આ 3 -1 2 + 3 5 5 - 1 4 તો જવાબ અદિશ જ કહેવાય ને આ ક્યાં કોઈ ઘટક એવો સમજાણું તમને એટલે ડોટ ગુણાકાર છે સદિશોનો જ ગુણાકાર છે પણ એનો જવાબ અદિશ આવે છે સદિશનો સદિશ સાથે જ ગુણાકાર છે પણ એનો જવાબ કેવો આવે છે અદિશ અને મેળવવાની રીત શું ફરી પાછું બે આ ઘટકનો ગુણાકાર x1 x2 જે y1 y2 છે એ બધાનો સરવાળો એટલે ઘટકના આનુષંગિક સાથેના આનુષંગિક ઘટક સાથેનો ગુણાકાર આનુષંગિક ઘટક એટલે શું x ઘટકનો x સાથે જ ગુણાકાર પછી સરવાળો ઘટકોના તેના આનુષંગિક ઘટકો સાથેના ગુણાકારનો સરવાળો એને કહેવાય અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકાર એટલે x1 x ઘટકનો ગુણાકાર x સાથે જ y નો y સાથે z નો z એટલે આનુષંગિક ઘટકો સાથેનો ગુણાકાર પછી વચ્ચે પ્લસ એટલે ઘટકોના આનુષંગિક ઘટકો સાથે ગુણાકારનો સરવાળો એ અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકાર સમજાણો તમને બરાબર અને આમાં કોઈ ઘટક નહીં આવે છે જવાબમાં આ રીત થઈ અદિશ ગુણાકાર મેળવવાની હવે તમે અદિશ ગુણાકારની વ્યાખ્યા આ લોકો કઈ રીતે આપે છે જોજો અદિશ ગુણાકારની વ્યાખ્યા આવી રીતે આપે છે a સદિશ ડોટ b સદિશ બરાબર ab cos થીટા થાય આ અદિશ ગુણાકારની વ્યાખ્યા છે a સદિશ ડોટ b સદિશ શું થાય ab cos થીટા આને કહેવાય બે સદિશોનો ડોટ ગુણાકાર આ ખાલી એને કહેવાય a સદિશનું મૂલ્ય ખાલી b ને કહેવાય b સદિશનું મૂલ્ય અને થીટા ને કહેવાય a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો જો ભાઈ બે આ
આવી રીતે સદિશો આપ્યા હોય તો એનો ડોટ ગુણાકાર મેળવતા તો મેં તમને શીખવાડ્યું ને આવી રીતે. દાખલા તરીકે બે સદિશનું મૂલ્ય અને ખૂણો આપી દીધો હોય તો તો કઈ રીતે મેળવશો? તો ab cos θ. a સદિશ ડોટ b સદિશ બરાબર ab cos θ. ધ્યાન રાખજો 12th ના પણ ઘણા બધા ચેપ્ટરોમાં ઉપયોગી. a સદિશ ડોટ b સદિશ બરાબર ab cos θ. જ્યાં θ એટલે બંને સદિશો વચ્ચેનો ખૂણો. તો cos θ બરાબર શું થાય? a સદિશ ડોટ b સદિશ છેદમાં ab. તો બે સદિશો વચ્ચેનો ખૂણો મેળવવાની રીત થઈ ગઈ કહેવાય. cos θ બરાબર a સદિશ ડોટ b સદિશ છેદમાં ab. હમણાં તમને સમજાવીશ, જોજો. 4 એકમ અને 12 એકમ મૂલ્યો ધરાવતા આ બે સદિશના મૂલ્યો છે ધરાવતા સદિશો વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો ડોટ ગુણાકાર મેળવો. જો આ સદિશના મૂલ્યો આપેલા છે બે, તો પહેલા સદિશનું મૂલ્ય 4, બીજા સદિશનું મૂલ્ય 12, બે વચ્ચેનો ખૂણો 60, તો ડોટ ગુણાકાર કેમ મળશે? a સદિશ ડોટ b સદિશ બરાબર ab cos θ. કારણ કે સદિશોના ઘટકો નથી આપેલા, ઓલા i કેરેટ j કેરેટ k કેરેટ. જો એવું આપેલું હોત તો હમણાં આગળ મેળવું એવી રીતે હું મેળવે. આ મૂલ્ય આપેલા હોય ત્યારે આવી રીતે a ડોટ b બરાબર ab cos θ. a કેટલો 4, b કેટલો 12, θ કેટલો 60 ડિગ્રી. 12 ચોક 48, cos 60 ડિગ્રીની કિંમત 1/2, જવાબ 24. સમજાણું? તો બે સદિશો આપેલા હોય તમને ઘટકો સ્વરૂપે, તો ઓલો હમણાં કર્યું હોય ઘટકોનો આનુષંગિક ઘટક સાથે ગુણાકાર કરીને પછી સરવાળો કરવાનો. પણ બે સદિશોના મૂલ્યો અને બે સદિશો વચ્ચેનો ખૂણો આપેલો હોય તો a સદિશ ડોટ b સદિશ બરાબર ab cos θ. જે θ એટલે બે સદિશો વચ્ચેનો ખૂણો. હવે એક વસ્તુ ખાસ તમને કહું, જે આ ખૂબ જ અગત્યનું ધ્યાન રાખજો. ડોટ ગુણાકારની વાતમાં ક્યાંય ભૂલ ના થવી જોઈએ. બે સદિશો એકબીજાને સમાંતર હોય તો દાખલા તરીકે આમ, અથવા પ્રતિ સમાંતર હોય તો આમ. સમાન દિશા ધરાવતા સદિશોને સમાંતર સદિશો કહેવાય. પ્રતિ સમાંતર દિશા ધરાવતા સદિશો એટલે શું? વિરુદ્ધ દિશા ધરાવતા સદિશોને પ્રતિ સમાંતર. તો આ બે વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી કહેવાય, એક જ દિશામાં છે એટલે. વિરુદ્ધ દિશામાં હોય એનો ખૂણો 180 ડિગ્રી કહેવાય. cos 0 ની કિંમત 0 થાય અને cos 0 ની કિંમત 0 ના થાય, sin 0 ની 0 થાય. cos 0 ની +1 થાય, cos 180 ની -1 થાય. તો આ બેનો ડોટ ગુણાકાર કેટલો થાય? a સદિશ ડોટ b સદિશ બરાબર ab થાય. કારણ ab cos θ cos 0 1. આ બેના ડોટ ગુણાકારની કિંમત કેટલી થાય? a સદિશ ડોટ b સદિશ બરાબર -ab. કારણ cos 180 ની કિંમત -1 થાય. સમજાણું? પણ આવી રીતે બે સદિશ આપ્યા હોય તો અને લંબ સદિશો કહેવાય. તો થીટા કેટલો કહેવાય? 90 ડિગ્રી. તો a સદિશ ડોટ b સદિશની કિંમત 0 થાય. a સદિશ ડોટ b સદિશની કિંમત 0 થાય કારણ કે cos 90 0 થાય. એટલે હવે આ તમારે આજીવન યાદ રાખવાનું છે. શું? બે સદિશોનો ડોટ ગુણાકાર શૂન્ય ક્યારે આવી શકે? જો બે સદિશો પરસ્પર લંબ હોય તો. અથવા ઊંધું બોલી શકાય. શું? બે સદિશોનો ડોટ ગુણાકાર શૂન્ય આવે તો એ સદિશો લંબ હશે. અથવા બે સદિશો લંબ હોય તો તમારો ડોટ ગુણાકાર શૂન્ય આવે. હંમેશા યાદ રાખવા જેવું, સદિશોનો ડોટ ગુણાકાર શૂન્ય ક્યારે આવે? જ્યારે બંને સદિશો એકબીજાને લંબ હોય ત્યારે. કોઈ પ્રશ્નમાં એવું પૂછ્યું હોય કે બે સદિશો છે લંબ છે કે નહીં ચેક કરો, તો શું કરવાનું? એ બંને સદિશોનો ડોટ ગુણાકાર મેળવવાનો. જો 0 આવે તો એકબીજાને લંબ હશે. સમજાણું તમને? જેના ઉપરથી પ્રશ્નો બને. કેવા પ્રશ્નો? ધ્યાન રાખજો અહીંયા.
રેડી? આ એક સદિશ આપ્યો છે, આ બીજો સદિશ આપ્યો છે. પેલો સદિશ આવી રીતે આપ્યો છે સ્મોલ a i કેરેટ પ્લસ 4 j કેરેટ માઈનસ 3 k કેરેટ અને i કેરેટ પ્લસ j કેરેટ પ્લસ 2 k કેરેટ પરસ્પર લંબ હોય તો સ્મોલ a બરાબર ખાલી જગ્યા. પેલા સદિશને a સદિશ નામ આપી દો, ગમે તે આપી શકાય. p સદિશ, m સદિશ, n સદિશ. a સદિશ શું આપ્યો છે? સ્મોલ a 4 માઈનસ 3. b સદિશ શું આપ્યો છે? રેડી? હવે શું આપ્યું છે? બંને સદિશો પરસ્પર લંબ છે, એટલે બંને સદિશો પરસ્પર લંબ હોવાથી એમનો ડોટ ગુણાકાર શું થશે? 0. આ બંને સદિશોનો ડોટ ગુણાકાર મળી જાય એમ છે, કારણ કે સદિશો જ બે આપી દીધા છે. અને એના બરાબર 0. a ગુણ્યા 1 અને a into 1 ડોટ ગુણાકાર તો આવડે ને તમને મેળવતા, પ્લસ 4 into 1 પ્લસ minus 3 into 2 equal to 0. a into 1 a a 4 minus 6, 4 minus 6 minus 2 minus 2 ઓલી બાજુ પ્લસ 2 સ્મોલ a ની કિંમત મળી ગઈ. સમજાણું તમને? પણ આવું કઈ રીતે લખી શકો કે ડોટ ગુણાકાર 0 છે? પ્રશ્નમાં આપ્યું કે બંને સદિશો પરસ્પર લંબ છે એટલે. પડશે ખબર? ઓકે. સદિશોના ઘટકો અને અંતે બધું મેળવતા શીખવાડીશ, કઈ ટેન્શન લેતા નહીં તમે. સદિશોના ડોટ ગુણાકાર મેળવતા આવડી ગયો તમને. પછી બે સદિશો પરસ્પર લંબ હોય તો ડોટ ગુણાકાર 0 હોય એ ખબર પડી ગઈ. ઓકે. હવે સદિશોનો ક્રોસ ગુણાકાર મેળવતા મારે તમને શીખવાડવો છે. પણ ક્રોસ ગુણાકાર મેળવવા માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડશે નિશ્ચાયકનો ઉકેલ. મેથ્સ વાળાને તો આ ચેપ્ટર આવતું હોય મેથ્સમાં નિશ્ચાયક. જો આ પેલા શરૂઆતમાં થોડુંક અલગ અલગ નવું હોય એટલે થોડુંક અઘરું લાગે, પણ પ્રેક્ટિસ થી ના પ્રોબ્લેમ આવે. બરાબર? અને આ ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર આવું બધું આપણે 11th 12th ના મોસ્ટ ઓફ ચેપ્ટરમાં બધે આવે જ છે, એટલા માટે થોડું ધ્યાન દેવા જેવું છે. બરાબર? નિશ્ચાયકનો ઉકેલ, જો આને નિશ્ચાયક કહેવાય. નિશ્ચાયક આ બંને એની રો કહેવાય અને આ ઊભું છે એને બેને કોલમ કહેવાય. રો ને કોલમ એટલે હરોળ ને સ્તંભ. જેમ તમારે કેમિસ્ટ્રીમાં આવર્ત કોષ્ટકમાં આવે હરોળ ને સ્તંભ ને એવી રીતે. બરાબર? જોજો હવે આનો ઉકેલ કઈ રીતે હોય મેળવવાનો. આનો આની સાથે ગુણાકાર, એમાંથી એટલે ચોકડી ગુણાકાર કરવાનો, એમાંથી આ બેનો ગુણાકાર બાદ. જો ગુણાકાર આમ જ થાય, આમ ગુણાકાર પછી આમ ગુણાકાર, પહેલા આ પછી આ, એ બેની બાદ બાકી. 4 ગુણ્યા 2 8, 1 ગુણ્યા 3 3, 8 માંથી 3 જાય 5. આ નિશ્ચયકનો ઉકેલ ચોકડી ગુણાકાર. પણ આગળ ક્યારે થાય ખબર તમને? 3 વિરુદ્ધ 3 હોય ત્યારે. બરાબર? પણ 3 વિરુદ્ધ 3 છે હું ડાયરેક્ટ તમને ક્રોસ ગુણાકારમાં શીખવાડું હમણાં. જોજો હા. હવે સદિશોનો જે આપણે ડોટ ગુણાકાર જોયો એવી રીતે હવે શું જોવાનું છે? ક્રોસ ગુણાકાર. જેમ આપણે સદિશોનો ડોટ ગુણાકાર જોયો એવી રીતે હવે શું જોવાનું છે? સદિશોનો ક્રોસ ગુણાકાર. અને એને સદિશ ગુણાકાર પણ કહેવાય. એનું નામ સદિશ ગુણાકાર શા માટે પડ્યું હશે? સદિશોનો ગુણાકાર છે એટલે નહીં, તો એનો જવાબ સદિશ આવશે. બે સદિશોનો ગુણાકાર કરશું, જવાબ એ સદિશ આવશે. इंग्लिश में कहवाय क्रॉस प्रोडक्ट और वेक्टर प्रोडक्ट. कई रीते मळे जोजो. दाखला तरीके a क्रॉस b તમારે મેળવવું છે. આવી રીતે નિશાની આપેલું અને બોલે a સદિશ ક્રોસ b સદિશ. ખાસ સમજવા જેવું આમ જ ભૂલો પડવાની શક્યતા વધુ છે. ફૂલ પ્રેક્ટિસ કરી લેજો. રેડી? હવે કરવાનું શું તમારે ધ્યાન રાખજો. પહેલા એક નિશ્ચાયક દોરવાનો. શું દોરવાનો? નિશ્ચાયક. એમાં પહેલી રો રાખવાની i કેરેટ j કેરેટ k કેરેટ. સમજજો બરાબર. i કેરેટ j કેરેટ k કેરેટ.
હવે પેલો સદિશ લખવાનો x1 y1 z1 પેલો સદિશ શું લખવાનો x1 y1 z1 હવે બીજો સદિશ લખવાનો x2 y2 z2 જો આ પેલા હંમેશા i j k લખવાના પેલી એરોમાં બીજી એરોમાં x1 y1 z1 ત્રીજી એરોમાં x2 y2 z2 હાલો હવે સોલ્વ કઈ રીતે કરવાનું ધ્યાન રાખજો શરૂઆત કરવાની i કેરેટ થી હવે i કેરેટ છે ને એ જો પેલી હરોળ અને પેલી કોલમમાં આવે તો આટલું કાઢી નાખો પાછળ શું બચે આટલું બચે આનો ચોકડી ગુણાકાર કરવાનો આનો ચોકડી ગુણાકાર કેમ થાય આનો આની સાથે ગુણાકાર એમાંથી આ બાદબાકી એટલે સ્ક્વેર બ્રેકેટ એટલે મોટો બ્રેકેટ કરવાનો એની અંદર આ બેનો ગુણાકાર એટલે શું થાય y1 z2 minus y2 z1 રેડી શું કરવાનું પહેલા i કેરેટ લખવાનું પછી આટલું કાઢી નાખો એટલે આટલું વધે આ બેનો ગુણાકાર એમાંથી આ બેનો ગુણાકાર બાદ એટલે આટલાનો ચોકડી ગુણાકાર હવે જોજો ખાસ રેડી હવે લખવાનું માઈનસ j કેરેટ ચાલ j કેરેટમાં આગળ માઈનસ લખવું ફરજિયાત પછી પાછળ છેલ્લે ગણતરીમાં ભલે પ્લસ થઈ જાય કે ગમે થઈ જાય પણ એ શું કામ એ નિશ્ચયકમાં તમને આગળ ખબર પડે કે આમાં પ્લસ આમાં માઈનસ આમાં પ્લસ ઓકે હવે આ j કેરેટ છે એ આ બીજી કોલમ અને પેલી રો માં આવશે ને તો આટલું નીકળી જાય તો બચે કેટલું જો આ બેનો ગુણાકાર એમાંથી આ બેનો ગુણાકાર બાદ એટલે શું આવશે x1 ગુણ્યા z2 માઈનસ x2 ગુણ્યા z1 આ માઈનસ બધા બહુ ભૂલી જતા હોય છે ધ્યાન રાખજો ખાસ બરાબર ને x1 ગુણ્યા z2 માઈનસ x2 ગુણ્યા z1 પછી પ્લસ k કેરેટ ચલો હવે તો સમજાઈ ગયું હશે તમને k કેરેટ લખવા માટે શું કરવાનું આટલું નાટલું કાઢી નાખો તો આટલું બચે આનો ક્રોસ ગુણાકાર પહેલા આ બેનો ગુણાકાર x1 y2 માઈનસ ઓલા બેનો ગુણાકાર હા એટલે આનો જે જવાબ આવશે ને એમાં જો i જે કે તો છે જ તમને અહીંયા લખેલા એટલે આનો જવાબ કેવો આવશે સદિશ એટલે આને કહેવાય સદિશોનો સદિશ ગુણાકાર શું કહેવાય આને સદિશોનો સદિશ ગુણાકાર પણ આની ફૂલ પ્રેક્ટિસ તમારે પહેલા કરવી પડશે સદિશોનો સદિશ ગુણાકાર જોજો ખાસ પ્રેક્ટિસ કરશું આપણે એમાં કઈ ના હોય ને બીજું દાખલા તરીકે હું તમને કહું ફટાફટ આપણે પ્રેક્ટિસમાં ધ્યાન દઈએ બરાબર બહુ વ્યવસ્થિત રીતે ધ્યાન દેજો ભાઈ બધા દરેક વ્યક્તિનું ધ્યાન હોવું જોઈએ ક્રોસ ગુણાકારની ખૂબ જ ઝડપથી મેળવવાની પ્રેક્ટિસ તમને આવડતી હોવી જોઈએ ધ્યાન રાખજો આ મેળવવું છે આપણે વચ્ચે ચોકડી છે એટલે ક્રોસ ગુણાકાર તો છે પહેલા શું કરવાનું નિશ્ચયક i j k પછી પહેલો સદિશ પછી બીજો સદિશ રેડી હવે જોજો ફટાફટ i કેરેટ એક ભૂલ પણ ના ચાલે i કેરેટ આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર તો પહેલો દાખલો છે એટલે બધું લખું છું પછી માઈનસ j કેરેટ આ કહેવાય ને માઈનસ નહીં બોલવાનું અહીંયા માઈનસ છે કરે આ બેનો ગુણાકાર માઈનસ આ બેનો ગુણાકાર ભૂલ ના થવી જોઈએ આ બેનો ગુણાકાર માઈનસ આ
આ બેનો ગુણાકાર આવડ્યું i કેરેટ માં 1 * 3 - 0 * -1 j કેરેટ માં આગળ i માઈનસ નહીં બોલવાનું 2 * 3 minus 2 * -1 અહીંયા k કેરેટ 2 * 0 minus 2 * 1 ચલો અંદર શું થશે 3 minus 0 minus j 6 minus plus 2 0 minus 2 તો આ શું થશે 3i કેરેટ 6 plus 8 8 into minus એટલે -8 -2 કેરેટ જો જી આ જવાબ સદિશ છે કે અદિશ છે સદિશ એટલે તેને શું નામ આપવામાં આવ્યું છે સદિશોનો સદિશ ગુણાકાર આવડશે બધાને ફૂલ પ્રેક્ટિસ રાખવાની પછી હજી આમાં આગળ હું વાત કરીશ ટેન્શન ના લ્યો તમે હવે હું તમને હોમવર્ક આપું છું હોમવર્કના 5 પ્રશ્નો આપું છું મેં તમને કીધું હતું એમ હોમવર્ક તમારે WhatsApp માં કે એમાં કરીને PDF કરીને મને મોકલો તો ચાલશે આ નંબર ઉપર તમારું નામ લખવાનું સ્ટાન્ડર્ડ લખવાનું બરાબર અને તમારે મને મોકલી દેવાનું 9714262407 આ નંબર ઉપર મોકલી શકો છો તમે બરાબર ચાલો a સદિશ બરાબર પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન બરાબર અને આમાં હજી અઘરા પ્રશ્નો ને એવું બધું છે બરાબર થોડા ડિફિકલ્ટ પ્રકારના પ્રશ્નો હું તમને કરાવીશ પણ આ બેઝિક મેં તમને પ્રશ્નો પૂછ્યા આવડશે બધાને ઉભારીઓ જી એક ખાલી એ પૂછ્યું હોય તો શું કરશો ખાલી બી પૂછ્યું હોય તો શું કરશો ટ્રાય કરજો તમે ઓકે આવડશે બધાને ચલો અહીં સુધી રાખશું નોંધી લેજો ખાસ નેક્સ્ટ લેક્ચરમાં થોડીક વધારે વાત કરશું આગળ